હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે આરાવારાની વાર્તા। આપણી સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતોનું ઘણું મહત્ત્વ છે। કોઈ પણ ધારેલા કાર્યની સફળતાનો આધાર સમય, સંજોગો, સંકલ્પ બળ અને શ્રદ્ધા પર આધાર રાખે છે। આ વાત આપણા શાસ્ત્ર પુરાણોએ દ્રષ્ટાંતો અને કથાઓ દ્વારા સમજાવી છે। કર્માધીન પરિસ્થિતિમાં સુખ ફળની પ્રાપ્તિ માટે હેતુ વ્રતધારી મનોબળ અને ઈશ્વર પર શ્રદ્ધા રાખી વ્રત લેવું। આ માનવ જીવનમાં આવતી અણધારી દુઃખની ઘટનાઓમાંથી સુખ શાંતિ પામવા માટે વાર તહેવારોએ જે વ્રત લેવામાં આવે છે તેનું ફળ પ્રાપ્ત કરવા માટે વિધિ વિધાન સહિતની વ્રત કથાઓ કરવી વાચકોને ઘર બેઠા મળે તે માટે આ વાર્તા મૂકી છે। આરાવારાની વાર્તા। એક ગામ હતું, તેમાં પટેલ ને પટલાણી રહેતા હતા। એને એક દીકરી હતી। દીકરી ઉંમર લાયક થઈ તેથી તેના માતા પિતાને તેને પરણવાનો વિચાર આવ્યો, તેથી તેના લગ્ન કરાવ્યા અને સાસરે વળાવી। દીકરી સાસરે હળી મળીને રહેવા લાગી અને સમય પસાર થવા લાગ્યો। પણ થોડા સમય પછી તેના પતિનું અકાળે અવસાન થયું, તેથી તેના સાસુ સસરા અને વહુ બધા જ ભાંગી પડ્યા। થોડા સમય બાદ સાસુ સસરાને વિચાર આવ્યો કે વહુને પિયર પાછી મોકલી આપીએ, તે એકલી રહીને અહીં કેમ જિંદગી વિતાવશે। તેથી તેના માતા પિતાને લઈ જવા માટે બોલાવ્યા। ત્યાં તો શ્રાવણ મહિનો આવ્યો અને આરાવારાના દિવસો આવ્યા। વહુના માતા પિતા લેવા માટે આવ્યા। પિતૃઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આપણી 7 પેઢીએ કોઈ પણ પાણી પીવડાવે તેવું આપણા વંશમાં નથી। તેથી પિતૃઓએ વરસાદ વરસાવ્યો અને નદીઓ બંને કાંઠે ગાંડી તૂર બનીને વહેવા લાગી અને દીકરી તેના માતા પિતાની સાથે ગાડામાં બેસીને જવા લાગી। ત્યારે રસ્તામાં ગાડું પાણીમાં બેસી ગયું અને રાસ તૂટવાથી બળદ ભડકી ગયા અને ગાડું પાણીમાં ઊંધું પડી ગયું અને વહુ કપડાં બદલાવા ગઈ ત્યાં તો પાણીમાં પિતૃના હાથ દેખાણા અને કહેવા લાગ્યા, બેટા તું પાછી વળી જા, આપણી પેઢીમાં પિતૃઓને પાણી પીવડાવે તેવું કોઈ જ નથી। પણ વહુ બોલી, હું શું કરું? પિતૃઓએ કહ્યું, તારે 2 માસનું એંધાણ છે, તને 9 મહિને દૂધ જેવો દીકરો અવતરશે। વહુ તો સાંભળીને પાછી ઘેર ગઈ, સાસુ સસરાને બધી વાત કહી સંભળાવી અને દિવસો પસાર થવા લાગ્યા અને 9 માસ પૂરા થતાની સાથે વહુને દૂધ જેવો દીકરો અવતર્યો અને શ્રાવણ માસે આરાવારા આવ્યા અને વહુ દીકરાને લઈને સાસુ સસરા બધા પાણી પીવડાવવા ગયા અને પિતૃઓ તૃપ્ત થઈ ગયા અને પાણી પીધું અને ખૂબ જ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા। તો ફ્રેન્ડ્સ, આ વ્રત કરવા માટે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ભીના વસ્ત્રો સાથે ત્રાંબાના પાત્રમાં પાણી ભરી પવિત્ર જગ્યામાં પીપળાનું પૂજન કરવું। તેમાં પીપળાની ડાળીઓ ઉપર પાણી રેડવું, પછી અબીલ ગુલાલ વડે પીપળાનું પૂજન કરવું। પીપળાના થડે વસ્ત્રો અથવા સૂતરના તાંતણો ચડાવી પ્રદક્ષિણા કરવી એને આરાવારા વ્રત કહેવાય છે। આ વ્રતમાં બ્રાહ્મણ કે ગરીબને અન્ન કે વસ્ત્રોનું દાન આપવામાં આવે છે। શિવ મંદિરમાં અથવા જલાશયના કિનારે ઉગેલ પીપળાની પૂજા ઉત્તમ ગણાય છે। આ દિવસે પિતૃઓને પાણી પાવાનો દિવસ ગણાય છે। આ વ્રતમાં ઉપવાસ કરવાનો હોતો નથી। ઘણી જગ્યાએ આ વ્રત 3 દિવસ સુધી કરવામાં આવે છે। આ લોક વ્રત હોવાથી તેને લોકકથા પણ કહેવામાં આવે છે, જ્યાં પિતૃઓ વહુ અને સાસુ સસરા બધાને ફળ્યા તેવા સૌ કથા સાંભળનાર વાંચનારને ફળજો। તો બોલો મિત્રો, પિતૃ દેવતાની જય।